तो फाइनली आज के नए व्लॉग की शुरुआत में सभी का वेलकम है गुड आफ्टरनून के साथ। अभी मेरा व्लॉगिंग का टाइमिंग थोड़ा अस्त व्यस्त हो गया है, तो अभी हमारी द्विजा रह नहीं रही है इधर, क्योंकि शांति चाहिए उन्हें और काम धाम के चक्कर में शांति मिल नहीं रही है। तो मम्मी ने सारा काम छोड़कर अभी जो मामा लेके आए थे, મમ્મી એનો અંજળ એટલે જ નહીં આવતો હોય કારણ કે નવું પારણિયામાં જ કે અમારું હું નગર મારું હું જ નથી કેટલા દિવસે કલર લઈ આવે કલર હવે ઈ કલર નું શું કરવું? પપ્પા કહે કે ઈ છે ને કલર ને પાછો દઈ આવશું આપણે, અને એની જગ્યાએ આ આપણે જે કુંડા અહીંયા મૂકેલા છે ઈ કુંડાને આપણે નવો કલર કરી અને એકદમ મસ્ત બનાવી દેશું। એટલે આખું મમ્મી એમ કહે છે કે નીચે ક્યાંક પાળીઓની લાઈન છે, એટલે ઈ પાળીઓની લાઈને આપણે મસ્ત કુંડા ગોઠવવાના છે। એટલે અહીંયા જો નવા પારણિયાનો અંજળ આવે છે, તાત્કાલિક મામાને હજી વાત જ કરી હતી કે પારણિયું અહીંયા પીડ્યું રહ્યું છે, એટલે હવે ઈ પારણિયાનું કઈ મને એમ છે ભેગું થાય એમ છે નહીં। દાદાએ મમ્મી લાપી પૂરી દીધી હતી, લાપી હોત લઈ આવ્યા, લાપી પુરાઈ હોત ગઈ હતી પણ કલર નો અંજળ નો આવ્યો એટલે નો જ આવ્યો। તો હવે મારી છોકરી એમ કહે છે ને કે હું નવા પારણિયામાં જ હુઈ, એટલે જો પારણિયું આવી ગયું મસ્ત। ઈ મમ્મી પાયા છે બે, હા રેડી। તો મેં કીધું આ રેતી નથી ને એટલે કાંઈ જોવું કરાવવું છે નહીં, મારે શાંતિ ટૂંકમાં જોતી છે। મા દીકરી બે ઉપર બેસી, તમે નીચે જે ફેરવો એ ફેરવો, તમે અહીં શાંતિથી રહ્યો, અમે બે શાંતિથી ઘોંઘાટમાં રહેવા દઈએ। એટલે એની નિંદરેથી જાય ને ઓલું આપણે જો નવું મસ્ત મમ્મી પાઇપ વાળું ખોયું લાવ્યા હતા, તો ખોયું આપણે અંદર ચડાવી દઈએ, મસ્ત લી સુઈ જાય શાંતિથી। રેડી, પાયા બાયા મસ્ત ફિટ કરી દો અને સાથીઓ કરી અને નાખી દે બેનને અંદર। પવન તો જો મમ્મી આવે ઈ બોલ ફિટ કરવાના છે અહીંયા। હા રેડી, હજી પપ્પા ચોરસ કરો, હજી કરો રેડી। હા રેડી, હવે કમ્પ્લીટ રેડી। અમાર બેન નું પારણિયું થઈ ગયું છે કમ્પ્લીટ, હવે એના બોલ છે એ બે ફિટ કરી દઈએ। આ ઘોડિયું સારું નહીં મમ્મી? હા ન્યાના બોલ છે, તો હાથમાં છે ઓકે। મને પૂછો ક્યાં ના તો હું આવી ખબર હોત ને મમ્મી તો પેલા આજ લઈ લે, તો ઓલામાં લાપી ભર, એટલે તો લાપી ભરવામાં આની કરતા જાજુ તો 3 ગુણા ટાઈમ તો લાપી ભરવામાં લાગ્યો તો મમ્મીને। રેડી રેડી કમ્પ્લીટ। ક્યાં ગઈ આમ જો નીચે મમ્મી એને ઘોંઘાટમાં ગમતું નહોતું, અમાર દ્વિજન ગોલું હોત પાકી ગયું છે હવે। આપણને ન્યા જ રાખી દેવો આગળ મેલું દેવ મામાને વાત કરી તો દેવ મામા તાત્કાલિક લઈ આવ્યા હોતે, મને કે એનું ઘોડિયું લેવાઈ ગયું છે, હવે તો 2 મિનિટ વાત કરી અને લઈ આવ્યો હોતે રેડી। મને કહે તું કેટલો ટાઈમ રોકાવાની છો? મેં કીધું એ કે 1 મહિનામાં વહી જવાની હોય ને તો એ કે ઘોડિયું નથી લેવાનું। મેં કીધું 1 મહિનામાં તો નથી જવાની, મેં કીધું રોકાવાની 4-5 મહિના, તો કે જો મહિના દીમાં વહી ગઈ ને તો કે ઘોડિયાને પૈસા દઈને જવાનું છે તારે। મેં કીધું નહીં, મહિના દીમાં હું નથી જવાની રેડી। અને દોરી મમ્મી ઓલી હિંચકાની બાંધી જ દો, આ ઓલી નવી લઈ આવ્યા છે રમકડા વાળી દોરી, મસ્ત કમ્પ્લીટ અમારી છોકરી મસ્ત નિંદર કરશે। એના ને એના વાળ ની મુઠ્ઠી ભરી લઈ જાય। બીજા અમારે પારણિયામાં પોઢી ગઈ છે હવે, આ એની માથે વજન નાખી દે મમ્મી। રેડી, હજી એની માથે વજન મૂકી દે કઈક થોડોક। તો આમાં મસ્ત વાલો મારો પારણીએ ઝૂલે માંડ અંજળ આવ્યો મમ્મી, અને નવા ઘરે અંજળ આવ્યો એને ઘોડિયામાં નાખવાનો, નકર આપણે કેટલી વાતો કરતા હતા કે એને ઘોડિયામાં નાખવી છે, ઘોડિયામાં નાખવી છે, સમય જ નહોતો કઈ ઘોડિયામાં નાખવાનો, તો એવું છે। તો જો મસ્ત હજી એની માથે મમ્મી કે થોડુંક વજન મૂકી દઈએ,
એટલે પવન આમ જો મમ્મીના વાળ ઉડે છે ઉપરથી પવન મમ્મી આપ કે ઓઘે થોડે હરખે કર દો ઇધર સે ઈ પણ ઈ અત્યારે તો કામ એઠે કરું તેમાં માથું ક્યાં ઓળાવવાનું? માથું ક્યાં ઓળાવાનું દાંતિયા ખોવાઈ ગયા છે મમ્મી દાંતિયા હાથ નથી લાગ્યા હજી ડ્રેસિંગ ટેબલ કા ખરખું થાય ને સાચી વાત છે પછી કાંઈક થાય फाइनली अभी हमारी सोनपरी चली गई है अपने नए घोड़िए के अंदर तो अभी आप अपने नीचे का काम बताइए और अभी मैं और मेरी द्विजा अभी इधर है टेरेस पर सेकंड टेरेस है थर्ड टेरेस तो अभी ऊपर है हमारा तो अभी मैं और द्विजू अभी इधर है फाइनली વાગી ગયા છે 6:45 અને હવે છે કે અમારા કિચન નું કામકાજ થયું છે કમ્પ્લીટ આમ જો આ મમ્મીએ બધું મસ્ત ગોઠવી દીધું છે અને મોટો ઘોડો હતો ઈ તો ફિટિંગ કરીને મૂકી દેવાનો છે અને આ નાના ઘોડામાં જરૂર પૂરતો જ સામાન મસ્ત કમ્પ્લીટલી ક્લીન હજી તો મમ્મી મામા આવવાના બાકી છે મામા આવશે પછી હરખું રિનોવેશન થાય નહીં કિચનનું તો કારણ કે અહીંયા હજી જો અમારે ફિલ્ટર ફિટ કરાવવાનું છે ગોળો મૂકવાનો છે અને અહીંયા હજી મામા બધું કરી દેશે એટલે બધું કામકાજ બાકી છે પણ એ ઘણા મામા આવશે તે ભેગું થાય એટલે કિચન નું કામકાજ હજી અમારું અધૂરું જ છે કારણ કે ફિલહાલ તો કિચન ચાલુ થઈ જાય એ બહુ મોટી વાત છે કારણ કે નકરી થાય એમ જ નથી અને અત્યારે તો ફિલહાલ હજી થોડું ઘણું બાકી છે અમે ફ્રીજ બંધ થઈ ગયું છે એના કારણે બધું અટકીને પડ્યું છે અત્યારે તો હવે પેલા આ કબાટને આપણે ઉપર ચડાવવાનો છે અને અહીંથી બધું ઉપર ચડાવી દે ને મમ્મી હવે માવઠાની આગાહી છે એટલે ત્યાં વેલા હાર કરું છું જો તો અને ઘઉં પેલા ઠેકાણે કરી નાખીએ કોઠીમાં આવતીકાલે હાથે કામ પડતા મૂકીને હા ઈ જ મેં તાર પપ્પાને કીધું તો હવે જ કઈ દેશું જેમ નથી હવે કાલ રાખવું છે કે હજી કરતું જવું થોડું 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 તો કરી નાખવું છે ઓકે જેટલું દઈશું છે એટલું કરતા જઈ હા, પછી બાકી દસ કાલે મમ્મી ઉજાડવી જ જોઈએ નહીં તો ઉજાડ- તે દસ નો ઉજાડું તો તમારે ઠેકાણે કેમ થાય હા આ ખુરશીઓ ક્યાં મૂકશું ઈ હજી બધું થઈ જાય સેટિંગ કરવાનું છે એમને મારી ઢીંગલીને જો હું ઘોડિયામાં જ પાસે નીચે લેતી આવી લે મેં કીધું હવે મારી દીકરી બે નીચે વ્યા જઈ હા અને નીચે હવે બેહીએ મેં કીધું કોઈનો હચલ છે નહીં મેં કીધું બધે નીચે તો છે ને એવું છે પણ હો ના કામમાં મુશ્કેલ હોય. મશગુલ હોય તો એવું છે હજી અમારો હોલ સજાવવાનો બાકી છે આખો કઈ? મંદિર હજી ફરશે પણ ઈ મામા આવશે તે મામાને કે વેલા આવજો તો ઈ આ બધું આ થાય બધું ફરશે તો હારું હાલો હવે તમે બાકીનું જે છે એ બધું પતાવો હા. કે હું મારી ઢીંગલી ઘર શિફ્ટિંગમાં અમને નોટ મળી છે 1 રૂપિયાની નોટ કેટલી જૂની નોટ છે આ એટલે હવે તો આ મળે નહીં આ એનથી જૂની રૂપિયાની નોટ આ 2 રૂપિયાની નોટ છે 2 રૂપિયાની ઘણી બધી છે નીચે બી પાછી છે એ તો આખી થપ્પી લાગે છે મને એમ છે હા સિરીઝ વાઇઝ આખી થપ્પી છે તો કોને કોને અમારી જેમ નોટું સાચવીને રાખેલ છે બધા મને કોમેન્ટ કરજો કારણ કે હવે તો આ મળવી મુશ્કેલ છે મતલબ હજી ઘણા ખરા લોકોએ સાચવી રાખી હોય બાકી હું જ્યારથી આમ સમજણી શીખીને ત્યારથી મેં તો સિક્કા જ જોયા છે નોટું જ જોઈ હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે અને ખબર નહીં નિંદર મને હજી એમ જ લાગે છે કે હજી પૂરી થતી જ નથી કારણ કે સવારમાં મારી પહેલાં દ્વિજા ઉઠીને બેઠી હોય એટલે એ મને ઉઠાડે કે મમ્મા હાલો ઉઠો તમે એટલે નિંદર મારી એક તો એની યારે રાત્રે જાગતી હોય તો નિંદર એવી હરખી પૂરી થશે અત્યારે એટલી આંખો ઘેરાય જ ને તો મમ્મી કહે કે નાસ્તા પાણી થઈ ગયા છે ને હું તું પાછી હુઈ જા એટલે અહીંયા જો હોલ આખો થઈ ગયો છે અમારો મસ્ત ક્લીન અને અહીંયા મમ્મીનું કટલેરી ને આ ફોટો ફ્રેમે તો બહુ કરી છે હવે એ ફોટો ફ્રેમ એની આઈ થિંક કેટલા વર્ષો પુરાની છે મેં કીધું બધું પેક કરીને માળિયા મૂકી દીધું કે નહીં એ લગાડવી છે લગાડવી જ છે અને આ ગળામાંથી માળા કાઢી નાખો હવે અરે હાચા ચંદ્રના મોતી ની છે હા પણ હવે તો કાઢી નાખો ભલે ના આપણે કટલેરી કર્યું ત્યાં પહેરવાની છે. આની અંદર ચાંદીનું પેન્ડલ નું ખાવાનું છે. પણ એટલું મોટું બહુ વધારે પડતું મોટું થઈ જાય છે ભલે સમજો થોડુંક પણ નાનું હોય ની મસ્ત લાગે ઈ સાડી હારે ઉડી જાવે આપણે એની યાર પેન્ડલ લખાઈ દે એટલે સાડી યારે હાલે બાકી આ ડ્રેસ યાર અત્યારે નથી હાલે મમ્મી પણ અત્યારે તો મારા હાથમાં આવી હા. આનું ખાલી તું આનું વજન જો ઓલા પારા હોય ને ઈ હા. પારાની ખોતરી ખરી જાય આની ખોતરી ન હા. ઉખડે હા ઈ છે એવું છે તો જો મમ્મીનું એમાં એવું છે મમ્મીનું કટલેરી કઈ છે નહીં એટલું બધું ખાસ અને મમ્મીને જ્યારે લગ્નમાં જવું હોય તો મારું કટલેરી લે છે તો એમ મમ્મીને કીધું તો એટલું ભેગું કરી રાખે છે એટલે મેં કીધું તમારે જે નો જોતું એ બધું જવા દેજો અત્યારે બિચારા બાપ ઓલા ભેગું તો કરવું જોઈએ ને પાછું પછી મારે ત્યારે શું કરવું એટલે આમ નાના મોટા પ્રસંગમાં તારે ને પપ્પાને ક્યાંક જવું હોય તો વળી હાલે તો
તો પછી ઓલું મારે ઇમરજન્સી ગોતવું પડે. હા ઈ છે તો મેં મમ્મીનું કટલેરી કાસરોટમાં આમાં હમણાં પણ જેમ છે. હોય ચાંદલા ને બંગડીયું. ચાંદલા ને બંગડીયું સિવાય કાંઈ નથી મમ્મી પાસે. બાકી લિપસ્ટિક ને ઇયરિંગ્સ ને ઈ બધું મારી પાસે છે ઢગલાબંધ. એટલે અહીં જો છેલ્લું મેં કીધું કટલેરી જે જોતું હોય એ રાખો, બાકી બધું નાખો કચરામાં, એટલે અહીંથી બધું ખાલી થતું થાય. અને મેઇન જે ગઈકાલનો અહીંયા આપણે આ બે તો હજુ ખોટવાયેલા એમનેમ જ છે, હજી એનું કંઈ થયું નથી. અને અહીંયા જે અમારી ગેલેરી હતી કાલે ભરાયેલી પડી હતી આખી બોક્સથી, તો અત્યારે ખાલી થઈ ગઈ છે. મસ્ત ચેર ત્યાં ગોઠવી દીધી બધી. અને અહીંયા હજી ઘઉંમાં એડિયું દઈને ભરવાના બાકી છે, એટલે ઘઉંની કોઠી આપણે અહીંયા મૂકેલી છે. અને હોલ આપણો એટલો ક્લીન કર્યો જ, ખાલી હજી થોડું ઘણું ક્લીન બાકી છે. અને અહીંથી આ રૂમ તો મને એમ છે હાવ છેલ્લો ક્લીન થાય તો સારી વાત છે, કારણ કે હજી જો એટલું ભરેલું છે આની અંદર બધું અકડા મુકડ. જો મારી ઢીંગલી હું કરે છે હવે, તો હાલો હવે આપણી ટ્યુશન આપણે લઈ લઈએ અને એની સાથે મસ્ત રમીએ થોડીક વાર ને પછી આરામ કરીએ. અને વાગી ગયા છે, ઘડિયાળે લાગી ગઈ છે, પણ ઘડિયાળ લાગ્યા ભેગી બંધ થઈ ગઈ છે. આ કેમ એને ચાલુ જ હતી મમ્મી, લગાડ્યા પૈકી બંધ કેમ થઈ એમાં ગઈ? શું છે, હજી setting નહીં આવ્યું, એને જરીક હલાવી જોઈએ. હા એ પપ્પા આવે એટલે કે ઘડિયાળ લાગી ગઈ છે. હું તો ઘડિયાળમાં બતાવું છું કેટલા વાગ્યા, એટલે વાગ્યા છે 4:30 પોણા 5 જેવું થયું છે. અને જો હવે અહીંયા કપડાં બપડા અત્યારે આમને મૂકી આ દીધા છે. મમ્મી એમને હરખું મને એમ થવાનું જ નથી, હમણાં અથડાનું સીઝન આવી જાય. ત્યાં તે નિરાંતે મમ્મીએ પછી બડા કરે. બૂટ પાછું બધું ભરી દીધું છે ને આમાંથી એકોય હાડિયું ન પહેરવી હોય તો આ બધી હાડિયું આ જે છે એ કેટલા ટાઈમ પુરાની છે તો એને હાચવી રાખી છે. આ કેદી પહેરી રહે? એક આ- આ ક્યારે આ તો એને બનાવરાવી છે, બહુ ફેશન નીકળી છે નેટ અને જરી કટકો. આ એકોય એમાંથી પહેરાય એમ છે નહીં, તો એ બધી હાચવી રાખી છે. આજે તો અત્યારે- જોઈ ભાઈ પછી હાડિયું જોઈએ એટલે વિશાલની જેમ. પણ મેં તો બધી રાખી છે, પણ આમ પ્રસંગો બાદ પહેરાય એમ છે. મમ્મી કે મારી પ્રસંગો બાદ પહેરાય એમ જ છે. હા, એમાં તો પાર જ નથી મારે હજી હાડી. આ એની પાછળ ને એની પાછળ 3 થપ્પી છે. હજી તો એક suitcase આખી અને મારી છોકરીના થેલા ઉપર ચડાવી દીધા છે અત્યારે. હવે મેં કીધું અમારો ઓલો કબાટ મમ્મી એક બહુ મસ્ત આવવાનો છે. હા. હવે કબાટ આજકાલમાં જ આવી જાય. ઈ આવી જાય ને એટલે અમારે મસ્ત બેયના કપડા એની અંદર રહી જાય. હવે તો થોડું થોડું ગોઠવાતું જાય છે. હા ને એમાં ઓછામાં પૂરું હું ધુંબો આવ્યો. ફ્રીજ ભાઈ જોની કારણ વગરનું ફ્રીજ બગડી ગયું. એમાં થયું હું કે આપણે ઘરે તો હાજે હારું હતું મસ્ત. એને કાંઈમાં હાજર પણ આ ફેરવો ને હા તો એમાં ગેસ નીચે ઉતરી ગયો. તો હવે ભાઈ રિપેરિંગ કરે છે. થાય તો ઠીક છે, હું તો કહું થઈ જાય. નકર અત્યારે આમાં હાજે હારું હાવ નવે નવું ફ્રીજ છે તો આપણું. હજી હમણાં જ લીધું. તો હવે એમાં નકર ખર્ચો આવશે તો એનો નવો ખર્ચો. તો એટલે ઈ કાલ કહેતા હતા પપ્પા કે અત્યારે જો ઈ થઈ જાય તો કઈ પ્રોબ્લેમ નથી. એટલે હાચીને એવું થાય કે આપણે ઉપરા ઉપરી હા. કોઈ કીતે એટલે તો બધા ઈ દુકાનેથી લાવો નવું ફ્રીજ હોય તોય તમને એમ કે હા હા ક્યાંય તમે મૂકો ને પછી એને 4-5 કલાક પછી જ ચાલુ કરવાનું. લે તો ગેસ ઉપર ચડી જાય હા હા એટલે બંધ થઈ જાય. એટલે કે આપણે બહુ ધ્યાન રાખીએ. પણ કાલ ચાલુ હોત થઈ ગયું હતું કાંઈ આવીને એટલે એકવાર ત્યાંથી લઈને એમાં ચાલુ થઈ ગયું. ઓલા ઇલેક્ટ્રિક વાળા રિપેરિંગ કરવા આવ્યા ને તો પ્લગ બધા ચેક કરતા હતા. તો કે હા, તમે એને ફ્રીજ ખોલીને ફેરવી નાખો, આપણે પ્લગ ચેક કરીને હા. પાછું મૂકી દઈએ. નહીં હું પ્લગ ચેક કર્યો એમાં મારું ફ્રીજ બંધ થઈ ફ્રીજ બંધ થઈ ગયું. તો અત્યારે મમ્મીને ચાનું ને એ બધું છે તો અત્યારે કઈ મેળ પડતો નથી, કારણ કે ઓલરેડી 4-4:30 જેવું થઈ ગયું છે. ને આ ઘઉંનો ક્યારે અંજળ આવવાનો છે? ગયું. ઘઉં આઝાથી એરડી જો અમારા બેન ઉઠા તો એ મને ભૂખા ઈ થયા. નીંદર ચડી ગઈ. ઈ ઉઠ્યા ને મને નીંદર ચડી મમ્મી ગઈ. નીંદર ચડી. તો આપણે ધાબુ ઓશિકાના કવર સીવીને લાવ્યા. હા કેવા સરસ. મસ્ત છે. આ કાપડ લેવા ગયા હતા કા મમ્મી આપણે બે ગામમાં? હા, જો. મસ્ત થઈ ગયા. હવે કારણ કે અમે એક કારે હામટા ઓશિકા મમ્મી કરાવ્યા હતા ને તો એના કવર વગરના હતા બધા એમ. આ તે નવા કવર ચડાય. નવા કવર ચડાવી દે એટલે ગમે ઈ મહેમાન આવે તો આ દીધા. હા, હા. તો આ બધા કવર સીવાઈને આવ્યા. મસ્ત છે, બે કલર એટલા મસ્ત છે. હા. રેડી. તો અમારે બીજાનું ઓર્ગેનાઇઝર ને એના કપડા ને બધું આવવાનું છે હવે આજકાલમાં. હા. એક ખાલી મમ્મી એક ઓર્ગેનાઇઝર આવે ને તો ઈ મસ્ત રહી જાય. કપડા જે એના જો અમારે મારી છોકરીને કપડા અહીંયા અત્યારે આમનામ પીડા રહી છે અડધા પડધા, અને આમાં ઢીંગલી હૂતી છે મસ્ત. એટલે એમાં એવું છે મમ્મી આ પવન એટલો અહીંથી સારો આવે છે અને લાઈટ ચાલુ છે ને તો આંખમાં પ્રકાશ આવે છે. મેં કોઈ ઢાંકી દઉં તો હૂતી રહે શાંતિથી. ચાલો પપ્પા અત્યારે ચા લઈને આવે પછી મસ્ત ચા નાસ્તો કરીએ અને પછી આપણે આરામ કરીએ. તો ફાઇનલી મસ્ત આજના બ્લોગનો આપણે આ જ ધી એન્ડ કરીએ છીએ. અને જે લોકોના વેફર રિલેટેડ ઓર્ડર હોય, ઇન્ક્વાયરી હોય, નીચે ઓલરેડી નંબર આપી દીધો છે. ત્યાંથી જે હજી આપણી પાસે 10-12 દિવસ જેવો ટાઈમ છે વેફર માટે, તો ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. બસ હવે ઘર ઓલમોસ્ટ અમારું નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. એટલે હવે મમ્મી આજે ફ્રી થાય એટલે આજે મારે 2 અર્જન્ટના પાર્સલ નીકાળવાના છે.
એટલે એ મમ્મી પપ્પા મળીને મને પાર્સલ કરી દેશે આજના 2, અને બાકી બધા પાર્સલ છે હજી કાલે ઘઉંનું કામકાજ પતે એટલે પ્રમદી સાંજથી બધા પાર્સલ હું જે લોકોના ઓર્ડર બુકિંગ થઈ ગયા છે એને હું બહુ જલ્દી ડિલિવર કરીશ. અને મેઇન બહુ બધા લોકોને મને કોંગ્રેચ્યુલેશન્સ આવે છે ન્યૂ હોમ માટે, તો બધાને મારા તરફથી થેન્ક યુ સો મચ. અને આપણે ઓર્ડર બુકિંગનું કામકાજ ચાલુ જ છે, તો જે લોકોને ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે નંબર છે ત્યાંથી તમે ઇન્ક્વાયરી કરી શકો છો. અને આવતીકાલનો વ્લોગ્સ એટલે કે સન્ડેનો વ્લોગ એટલો મસ્ત આવવાનો છે એટલે તમને લોકોને બહુ મસ્ત એન્જોય કરાવવાની છું, તો વ્લોગ જોવાનું ખાસ ભૂલતા નહીં. તો ફાઇનલી વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.